कीधु कबीर साहब ने हतु एक सुवास में रात त्रिणी लोक का मोल कहना सो कह दिया कहाँ बजा के लाऊं ढोल अंदर आवे जीवन बाहर किए मृत्यु क्या हतो क्या आयो अने क्या जावन तो आ आदु अनादिथी आ आत्मा हेलो आवे पण एनी मने तमने आनी मारी पले निकળી ગયા પછી ભાન રહેતી નથી। 5 તત્વોથી આ શરીરનું સર્જન થયું પણ છઠ્ઠો જે સર્જનહાર છે એ તો વાસ્તવિક છે, એ કોઈ લૌકિકમાં નથી આવતો હોય કે એનું કોઈ સ્વરૂપ નથી, હે એનું કોઈ રૂપ નથી, એનું કોઈ સ્વરૂપ નથી, એની કોઈ જાત નથી। 18 વર્ષની અંદર એ વહી રહ્યો છે। નાનાથી હોય કે 100 વર્ષનું શરીર છે બુઢો હોય એનામાં હરખો જ હાલી ગયો તો એને વાપિક કહેવામાં આવ્યો છે। એમ સંતો મહાપુરુષો એને ઓળખવા માટે મારા તમારા શરીરની અંદર આવા 5 વાપિક ગુણ મૂક્યા। આપણે એક ગુણને નથી ઓળખી, આપણા શરીરની અંદર 5 એવા વાપિક મૂક્યા છે। એ 5 વાપિક છે એમાંથી આપણે એક પણ વાપિકને ઓળખવું નથી। લૌકિકને આપણે બધા ઓળખીએ છીએ, લૌકિકની વાહે આપણી આખી દુનિયા પડી છે। હે તમારે બગાહું ખાવું છે ત્યારે નહીં આવે, આળા ખાવી છે ત્યારે નહીં આવે, શીખ ખાવી છે ત્યારે નહીં આવે, ઝાંઝરું જવું છે ત્યારે નહીં આવે। આ બધું વાપિક છે, આ કુદરતી છે। હે અને એ શરીરની અંદર આળા આવે, બગાહું આવે, શીખ આવે। આપણે શીખ ખાવી છે કોઈ તાકાત, અને કદાચ કોઈ ખાધી હોય કે ખોટી ન હશે, પણ હાસી શીખ ખાધી હોય તો ભાઈ બિચારાને શીખ આવે। એટલે આ કુદરતના 5 નિયમો છે, વાપિક છે। એમ આ આત્મા છે વાપિક છે, એટલે લૌકિકમાં ન આવે। હિન્દુમાં હરખો, મુસલમાનમાં હરખો વાઈ ગયો છે। નાવ ગણેની નાનો કે મોટો સૌને હરખા રાખે। તમે કદાચ નાવમાં હરિજન ને મુસલમાન બે બેઠા ને એની ભેગા તમે હિન્દુ બેસી જાઓ તો નાવ એમ કે હેઠો ઉતરે, હે પછી પવન ગણેની નાનો કે મોટો સૌમાં હરખો વાય। नहीं तो तन्ना के भाई हिंदू मारी भजन करे, मारी भक्ति करे, एम थोड़ा भय चालू है। मुसलमान हारा थोड़ा फसाय से एम थोड़ा ओछो आवे नहीं। पवन गणे नामो के मोटो लोकमां हरखो हाले। एम आ आत्मा तत्व से ई भाई पोताना अनुभवथी पकड़ाय, पोताना अनुभवथी ओळखाय અને આપણે ક્યાં હતા, ક્યાં આવ્યા, ક્યાં જવાના સંતોએ કોઈ ખુલાસા નથી કર્યા પણ એના પુરાવા લીધા। ખુલાસા નથી કર્યા પણ એના પુરાવા લીધા। વાપિક હતો, પિંડમાં આવ્યું, પિંડમાંથી આવી અને પાછો વાપિક થયો। વાપિક હતો, પિંડમાં આવ્યું, પિંડમાંથી પાછો વાપિકમાં ભળી ગયો। जहाँ से ऊर्जा वहाँ समाया बात सुनी थी यार। तो आ देह ने एक संतो एम वर्णन आई संतो एम वर्णन आयु एक से आया दूजे समान, तीसरा घर पाया। तो बापना बीजकमांथी माना ओदरमा हमाय અને तीसरा घर એટલે ગુરુના શરણે હે। આ વાતો છે જેની આ ઘડીકમાં સમજાય એવું નથી પણ સંતોના મત પ્રમાણે એક से आया दूजे समाया तीसरा घर पाया। जो ई कोई पूरी पूर्ण पीवे तो वैकुंठ वास आवे।
આ સંતો બધા મહાપુરુષો છે એમનું ભાઈ થઈ નથી ગયા. મા બાપ છે એ આપણા આ સંતો વર્ણાવે છે, મુલાવા વર્ણાવે છે એ હું તમને આજ પૂર્વ બધું શક્ય લાગે તો મુબારક ને ન શક્ય લાગે તો મુબારક. મારે કાંઈ લેવા દેવા તો નથી. હાસું લાગે તો 7 વાર હાસું અને ન હાસું લાગે તો 18 વાર ખોટું. મા બાપ કસા બસા ભૂંડણી ભૂંદણા પશુ પક્ષી આ જીવને અનંત પ્રકારના જીવાત્માને જીવ આપેલો છે. સ્નેહ એક મનુષ્યને કે ઉત્તમ ભક્તિ માત પિતાની પહેલી કે માએ તને આ સૃષ્ટિનું નિર્માણ કરાવે, પણ માનું કાર્ય એટલું છે કે પાળી પોષી અને પરણાવી દીધી ત્યાં પછી એનું કોઈ પિતાનું કે માતાનું કાર્ય હોતું નથી. ન્યાય એની ફરજ પૂરી થઈ જાય. તમારે મોક્ષ જોતો હોય તો ગુરુ શરણે જવું પડે, જવું પડે ને જવું પડે. ગુરુ છે મોક્ષ દાતા. 7 પેઢીની 18 પેઢી લઈ લો, માત પિતાએ કોઈ મોક્ષ ન થાય આપ્યો તો ગુરુ યાદ આદો અનાદિથી ગુરુ શબ્દ હાલ્યો આવે છે. ગુરુ મારા આકાશથી ઉશેરડા મારા ગુરુનું આસન એમ કીધું. આકાશનો હિસ્સો બાદ કર્યો એમથી ઊંચું કીધું ગુરુનું આસન. તો માત પિતાની ફરજ આવે છે મનુષ્ય દેહને પામવા માટે. એની ફરજ પરણાવી પ્રસ્તાવી 4 આંખી ભેગી કરી ગયો એટલે એની ફરજ પૂરી થઈ ગઈ. તમને કાલ સમાજ ન કે હારા તારો છોકરો વાંધો નાનું કાનું કોઈ ન મારે. પશુને કોઈ કીધું કે તારો છોકરો રખડે છે, પક્ષીઓને કીધું તારો છોકરો કોઈ રખડે છે, જનાવરોને કોઈ કીધું. મનુષ્યને એવું બુદ્ધિ આપી છે એટલે મનુષ્યને મનુષ્ય જ કહેવાય કે જોર તમને કોઈ બી ન કરાયો હે. તો આ મને તમને લાગુ પડ્યું. કોને? મનુષ્ય કીધું, મનુષ્યને લાગુ પડ્યું. એ કેવડાવવું નહીં એ માટેનું આ કાર્ય. બાકી તમે જેટલું મારું 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 કરો એમાં તારું નથી કલ ભાર. એને કોઈ તારી કરતા ખવાઈ દીધી. આપણે કરતા આપણા છોકરાને ખવાઈ આપ્યું આપણને ખબર નથી એટલે આપણે બધું ભાર વજન લઈ અને ભમીએ છીએ. બાકી આપણા બાપા પાસે કાંઈ નથી તો આપણે એનાથી ખવાઈ જીવન જીવીએ છીએ. પણ છતાંય આપણને એમ થાય કે આ છોકરા શું કરશે. આપણા બાપાને એમ થતું આવડા શું કરશે, એના બાપાને એમ થતું આવડા શું કરશે. આપણને એવી બુદ્ધિ આપી છે એટલે આ મારી તારી આપણે મળતા નથી. જેટલા સંતો થઈ ગયા એને તો ભાઈ જુઓ નરસિંહ મહેતા જેવા એકનો એક દીકરો હતો એને કરવા હે મેં તો કોઈ એમ ના કહે ભાઈ આ મારે 7 પેઢી ઉજાડે એવો પણ એને મોક્ષનો માર્ગ લાગ્યો અને મોક્ષનો માર્ગ અપનાવ્યો એટલે આ એને છોડી દીધું. એને છેલ્લે એવું કહું પડ્યું કે આત્મતત્વ સિંહા વિના મારી સર્વે સાધના જૂઠી. જપ કરું તપ કરું કે માવા કરવું, આત્મતત્વ સિંહની કહાની સર્વે સાધના જૂઠી. તો આત્મા જેને સેવો એને કરવું પૂજન કીધું કાંઈ. આત્માને ઓળખવો હોય તો ધ્યાનથી ઓળખાય, ભજનથી ઓળખાય, સત્સંગથી ઓળખાય. બાકી તમે ગમે અહીંયા જાઓ અને આખી રાત બેહો ભજન ગાતો ને એમાં એક શબ્દ ન લો તો એ તમારો ઉજાતો. તમે ગમે અહીંયા ભજનમાં જાઓ ગમે વ્યક્તિ ગાતો હોય વ્યક્તિને નહીં જોતા એના શબ્દો નહીં જોઈએ, એના શબ્દો પર ધ્યાન દેજો અને એમાંથી એ વાણીની અંદરથી 4 શરણ 5 શરણ કે 11 શરણનું જે શરણનું ભજન બોલતો હોય એમાંથી એક શરણ લઈ અને એનું તમે વલોણું કરો એટલે તમને ખ્યાલ આવે કે આ વાણી કંઈક મને તમને કહેવા માગે. સંતોએ કોઈ એવી વાણી નથી લખી કે એની અંદર રહસ્યમય નથી. દરેક વાણીની અંદર રહસ્યમય છે. સદગુરુ ભગવાન કી જય.